ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। માધાપર ખાતે સની ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ તેમજ મહાઆરતીનું આયોજન પણ કરાયું। માધાપર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ મહોત્સવની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। સની ગ્રુપ દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ ચતુર્થીના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ગણપતિની આરાધના કરી હતી। જોઈએ એક ઝલક। સની ગ્રુપના આયોજકોને ધન્યવાદ પાઠવતા હિતેશ ખંડોલ। સની ગ્રુપ માધાપર દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સની ગ્રુપના યુવાનોની ટીમ દ્વારા સમગ્ર આ વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ ગણેશ મહોત્સવમાં લાભ લે છે અને જેમાં વિવિધ સંગીતમય મહાઆરતી, જાદુગર તેમજ નાની બાલિકાઓના રાસ ગરબા જેવી અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ સમગ્ર ટીમને સૌપ્રથમ તો હું શુભકામના પાઠવીશ કે માધાપરમાં સરસ મજાની યુવાનોની ટીમ દ્વારા આ ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવે છે। ગણેશ ચતુર્થીમાં મોટી સંખ્યામાં આપ પણ જોઈ શકો છો કે અહીં યુવાનોની સાથે સાથે આ વિસ્તારના મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ ઉપસ્થિત છે। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે। તો રાશિની જુઓ છો, પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં। સરનામું નોંધી લેશો। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9904288842 9725188842। કંડલા NOGK કંપની દ્વારા 200 થી 300 એકર જમીન પર ખોટી રીતે દબાણ કરાયું છે એવી રજૂઆત સાથે RPI પાર્ટીના પદાધિકારીઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। દેવરિયા ગામની બાજુમાં આવેલ કંડલા NOGK કેમિકલ કંપનીએ ગામની નજીક આવેલ 200 થી 300 એકર જેટલી જમીન ખોટી રીતે દબાવી પાડી છે અને કંપનીમાં સ્થાનિકોને કામ પણ આપવામાં આવતું નથી। ગામ લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે એવું જણાવી વિગતો આપતા ગનીભાઈ કક્કલ। મારું નામ છે ગની આદમ કક્કલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનો ગુજરાતનો પ્રદેશ પ્રમુખ છું, લઘુમતી મોરચાનો। આ લોકો દેવરિયા ગામના આગેવાનો છે, બરાબર। દેવરિયા ગામમાં આવેલી કંપની કંડલા કેમિકલ નામની કંઈક છે, કેમિકલની કંપની છે અને 300 એકર જેટલી જમીન દેવરિયા ગામની બાજુમાં આવેલી દેવરિયા સીમની પડેતર જમીન છે, એના ઉપર એણે કબજો કર્યો છે। અંતરના અભિનંદન માનનીય શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, માનનીય શ્રી વિશ્રામભાઈ રાવડિયા, કન્વીનર શ્રી કચ્છ જિલ્લા સહકાર સેલ ભાજપ, કચ્છ ભાજપના વડીલ, દીર્ઘ કારકિર્દીથી પક્ષને નવપલ્લવિત કરી મૂળિયા મજબૂત કરનાર આપ શ્રી સહકાર સેલના કન્વીનર પદે પસંદગી પામ્યા તે બદલ અંતરના અભિનંદન સહ વધાઈ। શુભેચ્છક જયંતિભાઈ માધાપરિયા, ભીમજીભાઈ જોધાણી, હરેશભાઈ ભંડેરી, નવીનભાઈ પાંચાળી, હરિભાઈ હીરા જાટિયા, જેમલભાઈ રબારી, મેઘજીભાઈ ભુડિયા, મનુભા જાડેજા। જૈનોના પર્યુષણ પૂર્ણ થયા। આજે ક્ષમાપના દિવસ છે। ભુજના જૈન સમાજ દ્વારા ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી। જૈનોના પર્યુષણ પૂર્ણ થતા આજે સમગ્ર ભારતમાં ભગવાનની રથયાત્રા કાઢીને જૈન સમાજે આનંદ મનાવ્યો। તે રીતે સમગ્ર કચ્છમાં પણ ઉત્સાહથી આજે રથયાત્રાઓ કાઢવામાં આવી। ભુજમાં જૈન સમાજના તમામ ફિરકાઓએ આજે ભવ્ય રથયાત્રા કાઢી। ભગવાનને શણગારેલ રથમાં નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ફેરવવામાં આવ્યા હતા। વાણિયાવાડમાંથી આ રથયાત્રા શરૂ થઈ
વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડથી પસાર થઈ પેટ્રોલ પંપ અને અનમ રિંગ રોડથી વાણિયાવાડ પાસે પૂર્ણ થઈ હતી. આ રથયાત્રામાં શણગારેલ ઊંટગાડાઓ, વિવિધ બેન્ડ પાર્ટી વગેરે જોડાયા હતા. જૈન યુવક મંડળે પણ સંગીતની સુરાવલીઓ રેલાવી હતી. આજે સંવત્સરી મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આજે અમારું આ ભવ્ય આજે વરઘોડો છે ને સર્વે જીવોને ખમાવાનું આજે એક મોટું પર્વ છે અમારું. એ નિમિત્તે અમે આજે સર્વે જીવોને ખમાવીએ છીએ. ક્ષમા આપવી, ક્ષમા માગવી એ અમારું પરમ ભગવાન મહાવીરનું એક છે. એ રીતે આજે બધાએ જૈનો એકત્ર થઈને આ એક ભવ્ય વરઘોડા રૂપે આજે નીકળ્યા છીએ અને બધાને અમે સર્વે જીવો અમને ખમાવીએ છીએ અને અમારાથી કોઈની લાગણી દુભાવી હોય તો અમે બધાને અંતઃકરણપૂર્વક ખમાવીએ છીએ. માધાપર ખાતે આવતીકાલે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ પ્રસંગે મહિલા સંમેલનનું આયોજન કરાયું. માધાપર ખાતે સ્વામી વિવેકાનંદ મહિલા મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ પ્રસંગે મહિલા સંમેલનનું આવતીકાલે સવારે 9 કલાકે શ્રીજી વિદ્યાલય જૂનાવાસ માધાપર ખાતે યોજવામાં આવ્યું છે, જેમાં સ્કૂલની વિદ્યાર્થીઓને આમંત્રિત કરાઈ છે. પશ્ચિમ કચ્છના એસપી વિધિ ચૌધરી ખાસ વક્તવ્ય વિદ્યાર્થીનીઓને આપશે. તો આ અંગે વધુ વિગતો સાંભળીએ માધાપર જૂનાવાસના સરપંચ હંસાબેન સોલંકી પાસેથી. અમારું જે 11 તારીખે મહિલા સંમેલન રાખવાનો ઉદ્દેશ્ય એ છે કે સ્વામી વિવેકાનંદની જે જન્મ જયંતિની ઉજવણી ચાલે છે એ દરમિયાન અમે 11 તારીખે જે અમેરિકામાં ભાષણ કર્યું હતું સ્વામી વિવેકાનંદે, એના ઉત્સવ રૂપે અમે મહિલા સંમેલન યોજ્યું છે. એમાં આપણા કચ્છના ડીએસપી શ્રી વિધિબેન ચૌધરીને પણ બોલાવ્યા છે, અમારા ધારાસભ્ય, અને એક વિરાટ સંમેલનનું આયોજન કર્યું છે જે શ્રીજી વિદ્યાલયમાં સવારે 11 તારીખે 9 વાગે રાખેલ છે. અને એમાં વિધિબેન જે આપણે સ્પીચ આપશે એમાં અમે એમએસવી હાઈસ્કૂલની વિદ્યાર્થીની 11 ધોરણની, 8, 9, 10ની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ માટે ખાસ અમે બધાને આમંત્રણ આપ્યા છે અને ખૂબ જ એના માટે જહેમત ઉઠાવી છે કે ખૂબ જ સંખ્યા થાય અને વિધિબેનના પ્રવચનમાંથી કોઈ સારી પ્રેરણા લઈ અને કોઈ વિદ્યાર્થી આગળ વધશે તો એ અમારી મોટી સફળતા લેખાશે. ભુજના ધારાસભ્યએ માધાપર જૂનાવાસની મુલાકાત લીધી. માધાપર જૂનાવાસના વિકાસના કામોને દ્રષ્ટાંતરૂપ ગણાવ્યા. મહિલા સરપંચની કામગીરીને બિરદાવી. માધાપર જૂનાવાસમાં ગ્રામ પંચાયતની મુલાકાત લીધેલ છે અને અહીંયા જે રીતે મેં બધું જોયું એ પ્રમાણે ખરેખર માધાપર જૂનાવાસની પંચાયત એક આદર્શ પંચાયત છે અને અહીંયા તમામ સભ્યો ખૂબ સક્રિય છે. જ્યારથી હું ચૂંટાઈ છે ત્યારથી સતત સંપર્કમાં રહી અને લોકોના જે પ્રશ્નો હોય નાના મોટા એના માટે ખૂબ સક્રિય છે અહીંના સભ્યો, અહીંના સરપંચ પણ, અને તમામ યોજનાઓનો લાભ લોકો સુધી મળે એ બાબતમાં ખૂબ સક્રિયતાથી કામ કરી રહ્યા છે. અહીંયા ઈ ગ્રામ ખૂબ સારી રીતે ચાલે છે અને એમાં હમણાં 2 દિવસથી તો 7, 12 ને 8 અને મતદારના કાર્ડના ઓનલાઈન કરવાનું પણ કામગીરી ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે. અને આ જાતની આદર્શ ગ્રામ પંચાયત આપણને બહુ ઓછી જોવા મળતી હોય. સગવડતા તો સરકારે બધે આપી છે, એનો ઉપયોગ બધી પંચાયતોએ કરવો જોઈએ. મને એટલે જ અહીંયા આવવાનું બહુ ટેમ્પટેશન થાય છે કે મહિલા સરપંચ છે અને મહિલા સરપંચને જરાક પણ મુશ્કેલી ન પડે, એના નાના મોટા પ્રશ્નો હોય તો હલ કરે. એટલે વારંવાર હું એમના સંપર્કમાં રહીને, આ ખૂબ મોટી પંચાયત છે એટલે આ એક ધારાસભ્ય તરીકે મારી પણ ફરજમાં આવે કે એ લોકોના નાના મોટા પ્રશ્નો હોય તેમના સંપર્કમાં રહેવું પડે. એટલે બેન બહુ સારા છે અને ખૂબ સારી રીતે બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે. એક મારા માટે ખૂબ અભિનંદનની વસ્તુ છે એમના માટે. અહીંયા જલારામ સોસાયટીની 40 લાખની પાણી યોજના મંજૂર થઈ ગઈ, એના ટેન્ડર ખુલી ગયા છે અને વાસ્મોની
એક્સટેન્શન યોજના જે લગભગ 3 કરોડની થવા જાય છે એના પણ ટેન્ડર નીકળવાની તૈયારીમાં છે. એટલે જે કંઈ નાના મોટા રસ્તાઓ હતા એ બધા પણ આપણે મંજૂર કરી દીધા ને એના પણ ટેન્ડર નીકળી ગયા છે. ટૂંક સમયમાં જે લોકો રસ્તાઓની માગણી હતી લોકોની એ પણ પૂરી થાય છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. લખપત તાલુકાના પાંદરો ગામમાં મારામારી થતા એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા ભુજની હોસ્પિટલમાં દાખલ. મને 7/9/2013 રાત્રે 9 કલાકે KLTPS પાંદરોના કેમ્પસ અંદર ભુજ પરચેસ ટિકિટ બુકિંગ જ્યાં થાય છે, ઓફિસ છે, તે જગ્યાએ 9 થી 10 જણા એક સાથે આવી અને લાકડીઓ તથા લોખંડનો પાઇપ લઈ અને એકી સાથે જાનથી મારી નાખવાની કોશિશ કરેલ અને તેમાં મુખ્ય ભૂમિકા રતનસિંહ શેરાજી સોઢા અને મહિપતસિંહ ભીખુભા જાડેજા તથા જુવાનસિંહ. મને માથામાં રતનસિંહ શેરાજી માથામાં પાઇપ અને લાકડીઓથી પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ મારા ગળાની અંદર પહેરેલ ગોલ્ડ ચેન તથા મારા પરચેસ બુકિંગનું જે GB KLTPS બસનું જે કલેક્શન બુકિંગ છે તે પણ તે લોકો ઝપાઝપી કરીને લૂંટ કરી ગયા છે. માધાપર નાના યક્ષનો લોકમેળો આમંત્રણ પત્રિકા શહર્ષ સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે વર્ષોથી પરંપરા મુજબ નાના યક્ષના મંદિરની ઉજવણી માટે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય લોકમેળાનું આયોજન 2 દિવસનું રાખવામાં આવેલ છે. તો આ મેળાના ભવ્ય ઉદ્ઘાટનમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. ઉદ્ઘાટક ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ, મુખ્ય મહેમાનો શ્રી ત્રિકમભાઈ ઝાંગા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી શ્રીમતી વાલુબેન મંગરિયા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી જયંતભાઈ માધાપરિયા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત કચ્છ શ્રી હિતેશભાઈ H ખંડોલ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી નિલેશભાઈ V ચૌહાણ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી જાદવજીભાઈ દબાસિયા, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ. શુભ ઉદ્ઘાટન તારીખ 15/9/2013 રવિવારે સવારે 10 કલાકે. શુભ સ્થળ શ્રી નાના યક્ષ મંદિર માધાપર. નિમંત્રક હંસાબેન જે સોલંકી, સરપંચ શ્રી દાદુબા જે ચૌહાણ, ઉપસરપંચ શ્રી સુખદેવ A ગુર્જર, તલાટી મંત્રી શ્રી નારણભાઈ D મહેશ્વરી, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત. સામત્રા માનુકા વચ્ચે કાર ચાલકે ગાયને હડફેટે લીધા બાદ બાઇકને ટક્કર મારી, જેમાં બાઇક ચાલક અને તેના પિતાનું મોત થયું અને ગાય પણ ઘટના સ્થળે મરણ પામી. સામત્રા ગામમાં રહેતા જાદવજીભાઈ ઉર્ફે મગનભાઈ વિશ્રામભાઈ વરસાણી, ઉંમર વર્ષ 45 તથા તેમના દીકરા દીપક વરસાણી, ઉંમર વર્ષ 22, બંને જણા સવારે મોટરસાઇકલ નંબર GJ12BK 8666 થી માનુકવા તેમની હાર્ડવેરની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે ડાકડઈ પાટિયા નજીક હનુમાન મંદિર સામેના રોડ પર 8 વાગ્યાના અરસામાં ભુજથી દેસલપર તરફ જઈ રહેલ કાર નંબર GJ12AR0138 ના ચાલકે રોડ પરથી પસાર થતી ગાયને હડફેટે લઈ પાડી દેતા ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી બાઇકને પણ જોરદાર ટક્કર મારતા જાદવજીભાઈ અને તેમના પુત્ર દીપકને ગંભીર ઈજાઓ થઈ, જેનાથી દીપકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને વિશ્રામભાઈને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. મારું નામ પ્રવીણ પ્રતાપ ચૌધરી. આ માનુકાના ડાકડાઈ વિસ્તારની અંદર હરિઓમ આશ્રમની સામે જ બિલકુલ ત્યાં એક ગાયને એણે શિફ્ટવાળા ગાડીવાળા ઠગા કરાવી, એના પાછળ હોન્ડાથી બાપ દીકરો જે જતા હતા એને લગભગ 221-20 ફૂટ જેવો ઢેડી અને અહીંયા એને ફગાવી છે અને ભુજથી શિફ્ટ આવતી હતી પાછી શિફ્ટ ભુજ તરફ થઈ ગઈ. આજે સવારના 8:30 વાગ્યાના સુમારે ભુજ નખત્રાણા રોડ ઉપર એક સ્વિફ્ટ ગાડી અને હીરો હોન્ડાનું એક્સિડન્ટ થયેલ, માં 2 માણસો મરણ ગયેલ છે અને જે બંને સામત્રા ગામના હતા ત્યાં ભુજ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં
મરણ ગયેલ છે. બે ગાડી સામસામે ભટકાણી છે. પહેલા સ્વિફ્ટ ગાડી રોડ ઉપર ગાય સાથે ભટકાઈ અને કંટ્રોલ નહીં થતા હોન્ડા સાથે ભટકાયેલ અને હોન્ડાના 2 માણસો મરી ગયેલ. ના ગાડીનો આરોપી હોસ્પિટલ છે, ત્યાં પોલીસ સ્ટેશન બેસાડેલ છે. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. હવે રાજ ઇન્ફોમેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો. રાજ ઇન્ફોમેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. બે સ્ત્રીઓએ સામાન્ય બાબતે થયેલ બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું. ઈજાગ્રસ્તને ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. માંડવી તાલુકાના મોટા લાયજા જોગીવાસમાં રહેતા ગીતાબેન પારાધી અને લતાબેન પારાધી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ તેનું મન દુઃખ રાખીને બંને પરિવારો વચ્ચે મારામારી થઈ, જેમાં રાજેશ કેશા પારાધી ઉંમર વર્ષ 30 ને ઈજાઓ થતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. તેઓને મારનારમાં ખીમરાજ પારાધી અને રામા પારાધીનો સમાવેશ થાય છે. પોલીસે મારામારીનો ગુનો નોંધ્યો છે. રાજેશ કેશવજી ભાઈ કાકા મારે છે. કાકા દીકરો હતો, પણ આધા મારાથી મને ખબર નથી. કામે ગયો ને ગાડી ઓન્ડર રાખી આંગણામાં આવ્યો એટલે મારે લાઠી રહ્યા ચારાનું મારી ગયા. બરાબર સાંજના 6 વાગે 6:30 વાગે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. પ્રિન્ટેડ ડ્રેસીસમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટીવેર દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી સૂટ વગેરેની અવનવી વિશાળ રેન્જ. પટિયાલા ડ્રેસીસમાં લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટના લોંગ પાર્ટીવેર ડ્રેસ. લેડીઝ નાઇટ વેરમાં વિશાળ અને લેટેસ્ટ રેન્જ. રેગ્યુલર સિમ્પલ મટીરિયલ્સના તથા દરેક જાતના રેડીમેડ ડ્રેસીસ, દરેક જાતના ડ્રેસ મટીરિયલ્સની પરફેક્ટ ફિટિંગ તેમજ સ્ટિચિંગ કરાવી આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9902275592, હિતેશ મહેતા 9825695113. અબડાસા તાલુકાના છાડુરા ગામે રવિવારે યુવતીને ગળે ફાંસો દઈ હત્યા કરનાર આરોપીને કરમટા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. ગત રવિવારે અબડાસા તાલુકાના છાડુરા ગામે મખીબેન જુમાભાઈ રબારીને ગળે ફાંસો દઈ હત્યા કરવામાં આવી હતી. હત્યારો આરોપી ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસ તપાસ હાથ ધરાઈ હતી. કરમટા ગામની પોલીસે હદભાગી યુવતીનો હત્યાનો આરોપી ઝડપી પાડ્યો છે. આરોપીને પૂછતાછ દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર આરોપી શંકર થાવર રબારી અમદાવાદનો રહેવાસી છે. મખીબેન સાથે પ્રેમ કરતો હતો. મખીબેન ગર્ભવતી થતા તેના પ્રેમી શંકરને અમદાવાદથી બોલાવાયો હતો અને મળવા માટે શંકર છોટા હાથી લઈને મખીબેનને છાડુરા ગામ મળવા લઈ ગયો હતો અને ત્યાં જ મખીબેનને રસાથી ગળે ફાંસો આપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાનું કારણ પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. આરોપી શંકર થાવર રબારીની ધરપકડ કરમટા પોલીસ VH દેસાઈ, PSI ગોપાલભાઈ ગઢવી, પનરસિંહભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પંકજરાય કુશબા, બળભદ્રસિંહ રાણા, નાનજીભાઈ વગેરે ટીમે ઝડપી પાડ્યો હતો. 48 કલાકની અંદર ગુનો ડિટેક્ટ કરાયો હતો. આ સમગ્ર બનાવની ઝીણવટભરી વિગતો અમારા નલિયાના પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ જણાવી હતી. નલિયા PSI BA દેસાઈ તારીખ 7:10 જાહેરાત થયેલી એક અજાણી લાશની. એ લાશની ઓળખ લગભગ બપોરના 2-2:30 વાગે થઈ આવેલી એના મા બાપને. ત્યારબાદ શંકાસ્પદ હોય 4 વાગે એના પિતાએ ફરિયાદ આપતા 302 મુજબ ફરિયાદ દાખલ કરી અને એની ક્રિયાવિધિ પત્યા બાદ એના પરિવારને તપાસતા, શંકાસ્પદ લોકોને તપાસતા, જે સબૂતો મળી આવેલા એના આધારે તપાસ કરતા આજ રોજ પુરાવા સહિત આરોપીને અટક કરેલ છે અને આ ગુનો ટીમ વર્કથી ડિટેક્ટ થયેલ છે અને આરોપી અત્યારે હાલ તપાસમાં છે.
આરોપીની ધરપકડ આજે 2:30 વાગે 2:30 કરેલ છે. આરોપી આગળ ચાલીને એક એનો મોબાઈલને અમને આપેલ છે, એના આધારે એની અટક કરેલ છે. તરુણી સાથે યૌન શોષણના મુદ્દે સમગ્ર ભારતમાં ધૃણાપાત્ર બનેલા આસારામે અનેક જમીન કૌભાંડ પણ કર્યા છે. ત્યારે અબડાસાના બીટા ગામની જમીનમાં પણ ગેરકાયદેસર ખેડૂત બન્યાના ઘટસ્ફોટમાં મોટા રાજકીય માથાની સંડોવણી. આશાપુરા ન્યૂઝ દ્વારા થયો ઘટસ્ફોટ. તરુણી સાથે યૌન શોષણના આક્ષેપમાં જેલવાસ ભોગવી રહેલા આસારામનું અબડાસા કનેક્શન. આશાપુરા ન્યૂઝની ટીમ પહોંચી છે ભુજથી 70 કિલોમીટર દૂર અબડાસાના બીટા ગામની સીમમાં. અબડાસા તાલુકાના બીટા ગામમાં આસારામ બન્યા ખોટા ખેડૂત ખાતેદાર. 1997માં એટલે કે 16 વર્ષ પહેલા અહીં થઈ હતી ગરબડ. આસારામે પોતાના ભોળા ભક્તની જમીન પર કર્યો હતો ગેરકાયદે કબજો. અબડાસાના હાજાપર ગામના રહેવાસી હોવાના ખોટા દસ્તાવેજો રજૂ કરીને બન્યા હતા અબડાસાના રહેવાસી આસારામ. બીટા ગામની ગ્રામ પંચાયતમાંથી મળેલા દસ્તાવેજમાં થયો છે મોટો ઘટસ્ફોટ. દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝની ટીમ અબડાસાના બીટા ગામની આ સીમમાં આવી પહોંચી છે. ધ્યાનની કુટિયા અત્યારે અબડાસાના બીટા ગામમાં આપ જોઈ શકો છો. જાણવા મુજબ અહીં આસારામ એક રાત પણ રોકાઈ ગયા છે. આજ ધ્યાનની કુટિયા જે સામે આપ જોઈ શકો છો એ ધ્યાનની કુટિયામાં પલંગ પણ હતા, દરવાજા પણ હતા, બાથરૂમ હતું અને એક રાત તેઓ અહીં પણ રોકાઈ ગયા છે. અને કહેવાય છે કે એના પુત્ર નારાયણ સાંઈ પણ આ મકાન જે સામે જોઈ શકો છો એ મકાનમાં રોકાઈ ગયા છે. તો વિચારો કે ભુજથી આટલા કિલોમીટર દૂર આપ જોઈ શકો છો કે આવા દુર્ગમ વિસ્તારમાં અહીં કુટીર બનાવવાનો એનો ઉદ્દેશ શું હોઈ શકે? આસારામ શા માટે અહીં આવ્યા હશે? શું એને અહીંયા ધ્યાન કરવું હતું કે પછી ધ્યાનની કુટિયા સાથે એનો સંસર્ગ કરવાનો હતો? જે કંઈ પણ હોય, અત્યારે આ ચોંકાવનારી વિગત આસારામનો અબડાસા સાથેનો કનેક્શન બહાર પાડ્યું છે. અને આ જે જમીનના માલિક જે છે એ ખૂબ જ રોષે ભરાયા છે. ત્યારે જો ફરિયાદ થાય તો જોધપુરથી આસારામને કચ્છ પણ કદાચ આવવું પડે. એનો ગુનો સાબિત થાય તો કદાચ જોધપુરની જેમ પાલારાની જેલમાં પણ આસારામને કદાચ જવું પડે. હવે શું છે સમગ્ર હકીકત સાંભળીએ અહીંના ખેતરના માલિક પાસેથી અને જે વ્યક્તિ ભોગ બન્યા છે એ ભાનુશાલી વ્યક્તિ પાસેથી. અને જ્યારે ભુજમાં એક કથા હતી કે કંઈ ફંક્શન હતું ત્યારે સૌ પ્રથમ પહેલા અહીંયા આવ્યા હતા. અહીંયા એક રાત રોકાણા, આ જમીનનો દસ્તાવેજ કર્યો, પોતાની પત્ની, એનો પુત્ર, દીકરીઓ એના નામ આ નોંધમાં નખાવ્યા. અને જે ખેડૂત છે જે તેને આપણે આ જાણકારી ખેડૂતે આપી છે કે મને બોળવી અને મારી જમીન લખાવી લીધી. અને આ શિલ્પી જે અનુયાયી તરીકે ઓળખાય છે ને એની પુત્રી છે. આ મીડિયાને, પોલીસને, તંત્રને બધાને ગેરમાર્ગે દોરે છે. આસારામ બાપુ કેટલા દિવસ ત્યાં રોકાણા હતા? આસારામ બાપુ અહીંયા એક રાત, બરોબર. અને જ્યારે એ આવ્યા હતા રાવલવાડીમાં, ભુજમાં રાવલવાડીમાં એમનો ફંક્શન હતો 3 દિવસનો કાંઈક, તે વખતે અહીંયા એક રાત પહેલા આવ્યા, એક રાત અહીંયા રોકાણા, સવારના એ ગયા પાછા, બરોબર. પછી એમના સાથે એમનો છોકરો પાતો નારાયણ સ્વાઈ, એ ગેરમાર્ગે એટલે મારા ઘરે બી આવી ગયો છે. હું ખેડૂત છું આ ખેતરનો, એટલે મારા ખેતર છે ને એ મારા ભાઈના છે. હું એમના વતીએ બધું બોલું છું, બરોબર. તો આ ખેતર જે આપણો કોઈ વાંધો નથી. બીજો જે જમીન મારા ભાઈ ઉપર ભોળવીને એ લોકોએ જે કર્યો છે એનો નથી કાંઈ પૈસા આપ્યા, નથી તો કાંઈ બીજું કાંઈ કર્યો. જે જમીન અમારી પાસે, અમારા નામની જમીન પાછી, ચાહે ગવર્મેન્ટ હોય ચાહે આસારામ હોય, ગમે તે હોય, બરોબર, એ જમીન અમારા નામે પાછી ભાઈઓના નામે થવી જોઈએ. આસારામે જીવતે જીવત બનાવ્યા હતા પોતાના પરિવારને વારસદારો. વારસદારોમાં લક્ષ્મીબેન આસારામ, નારાયણ એટલે કે નારાયણ સાઈ આસારામ, ભારતીબેન આસારામ અને શિલ્પીબેન આસારામના નામનો ઉલ્લેખ બીટા ગામની ગ્રામ પંચાયતમાં જોવા મળે છે. આસારામ બન્યા હતા અબડાસાના કુણાઠિયા ગામના રહેવાસી. ખેતરની વચ્ચે બનેલી છે ધ્યાન કુટિયા અને આ કુટિયાની બાજુમાં બન્યું હતું બાથરૂમ. શા માટે બનાવી હશે ધ્યાન કુટિયા અહીં આસારામે? પરંતુ આસારામની કોઈ પણ રમત સફળ ન થઈ શકી અબડાસામાં. અને ખાસ કરીને પોલીસ તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે શિલ્પી અંગેની જો કોઈ પણ માહિતી મેળવી હોય તો આપ આશાપુરા ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. પોલીસ તંત્રને પણ અપીલ કરી છે કે આ નોંધ અમારી પાસે છે, આપ અમારા ન્યૂઝ ચેનલમાંથી મેળવી શકો છો. આ જમીન હાલ
સરકારશ્રીમાં દાખલ થઈ ગઈ છે. આ જમીનના મૂળ માલિક હાલ હાથ ઘસતા રહી ગયા છે, કારણ કે આ જમીન ઉપર આસારામે કબજો કરી લીધો હતો. પરંતુ ગેરકાયદે રીતે ખેડૂત ખાતેદાર બનનાર આસારામ પાસેથી આ જમીન સરકારશ્રીએ આંચકી લીધી. હાલ આ જમીન નથી આસારામ પાસે રહી ને કે નથી એના મૂળ માલિક પાસે રહી. બીટા ગામની મુલાકાત લેતા તલાટીએ જૂની નોંધ અંગે ખુલાસો કર્યો. નોંધને ખોટી ગણાવી હતી તલાટીશ્રીએ. તારીખ 27/3/97 ભરેલી છે નોંધ. ને એ જે નોંધ પડી છે એમાં કેટલા લોકો બતાવે છે વારસદાર? એમાં તો અહીંયા તો આસારામ થાવમલ અત્યારે તો બતાવે છે, વેચાણ લીધી લે. પછી નોંધ નંબર 1156 ચાર વારસદારો બતાવે: લક્ષ્મીબેન આસારામ, નારાયણ આસારામ અને ભારતીબેન આસારામ ને શિલ્પીબેન આસારામ. પહેલી નોંધ 1152 નોંધ પડેલી છે 27/3/97. બીજી નોંધ 1153 27/3/1997 અને 1156 એ તારીખ 9/5/1997 પડેલી છે. ત્રણે આમ તો જે વારસદારોના જે નામો નક્કી કર્યા છે એ ખરેખર તો ગુનેગાર ગણાય. જેને પંચનામું કર્યું હોય, પંચનામું જેને કર્યું હોય અને જે પંચનામામાં સહયોગ કરી હોય, હા, પંચનામું સહયોગ કે સરકારને અને ગ્રામ પંચાયતને ખોટી રીતે ગેરમાર્ગે દોર્યા છે. 1997 કયા તલાટીએ કરી હતી ખોટી નોંધ? કોણે કર્યું હશે તલાટી ઉપર દબાણ? કોણે લાલચ આપી હશે 1997 એ તત્કાલીન તલાટીને? આ બધી જ વાતો અત્યારે સપાટી ઉપર આવી છે. કઈ રીતે અબડાસાના કોણાઠિયા ગામના રહેવાસી બન્યા હશે આસારામ? આ પણ પ્રશ્ન અત્યારે તમામ કચ્છી માળુને સતાવી રહ્યો છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ચૂંટણીઓ નજીક આવવાથી મંત્રીઓ દ્વારા લોકોને લલચાવવાની કોશિશ વધી. રસ્તાઓ પર ફેરી કે રેકડી લગાવનારને પણ મળશે પેન્શન. મુઝફ્ફરનગરમાં સાંપ્રદાયિક હિંસા ચોથા દિવસે પણ બેકાબુ બની. અત્યાર સુધી 39 લોકોનું મોત થયું. ભારતના અગ્રીમ ખેલાડી સોમદેવ દેવ વર્માને લગાવી લાંબી છલાંગ, 100 ક્રમાંકની નજીક પહોંચવામાં સફળ. ભારતીય લેખિકા સુસ્મિતા બેનર્જીની હત્યાના કેસમાં 2 લોકોની થઈ ધરપકડ. સુરક્ષા બળ દ્વારા કાશ્મીરના બારામુલ્લા જિલ્લાથી લશ્કરે તૈયબાના મંજૂર નામક કમાન્ડરની ધરપકડ કરાઈ. રક્ષક જ બન્યો ભક્ષક. મુરાદાબાદમાં એક સિપાહી દ્વારા છાત્રા પર કરાયું દુષ્કર્મ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીના પ્રધાનમંત્રી ઉમેદવાર બનશે. સંઘ પરિવારની બેઠકમાં લેવાયો નિર્ણય. મુઝફ્ફર હિંસાના 10 આરોપીમાં સાંસદ, ધારાસભ્યથી લઈને ભારતીય ખેડૂત યુનિયનના નેતા પણ ભાગીદાર. ભારત ચીન સીમા પર 35 નવી ચોકી બનાવવાની યોજનાથી બીજિંગ ચિંતિત. શાંતિને ગ્રહણ લગાવનાર પાકિસ્તાને સીમા પર ગોળીબાર કર્યો. સરકારના વિરોધમાં વાતાવરણ બનાવવાની કોશિશ કેટલીક પાર્ટી અને લોકો કરે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવનું નિવેદન. દિલ્હી ગેંગરેપના આરોપીઓને આજે ગુનેગાર જાહેર કરવામાં આવ્યા. બુધવારના ચર્ચા પછી સજા જાહેર કરવામાં આવશે. દિલ્હીના ઉસ્માનપુરમાં રહેતી 9 વર્ષની બાળકી સાથે થયો બળાત્કાર. બ્લેડથી નાજુક અંગો પર થયો હુમલો. પ્રાકૃતિક ગેસના ભાવ વધારા માટે થયેલા કેન્દ્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વિરુદ્ધ કેસમાં સુપ્રીમના ન્યાયાધીશે પોતાને અલગ કર્યા. આશારામે આખરે હાર માની. કહ્યું કે હવે કારણ વગર પોલીસ હેરાન કરી રહી છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી વિશ્વનું સૌથી ખતરનાક શહેર જાહેર. 1 લાખ નિવાસી પર હત્યાનો દર 12.3% નોંધાયો. ભારતમાં જન્મેલા મમનૂન હુસેને સંભાળ્યું પાકિસ્તાન રાષ્ટ્રપતિનું પદ. સ્થાનીય શેર બજારમાં સોનું 625 રૂપિયા ઘટ્યું. 31,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. રાજસ્થાનમાં સભા સંબોધશે નરેન્દ્ર મોદી. અમૃદો કા બાગ મેદાનમાં આયોજિત રેલી દ્વારા મોદીની રણમાં કમળ ઉગાડવાની કોશિશ. બોક્સ ઓફિસ પર પ્રિયંકાની જંજીર પર નાની બહેન પરિણીતિની શુદ્ધ દેશી રોમાન્સ ભારે પડી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.